ન્યૂઝમાં આવતીકાલે શ્રી રામનવમી નિમિત્તે વડોદરા શહેરમાં યોજાનાર પ્રભુ શ્રી રામની શોભાયાત્રાને લઈને સિટી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરાયું। આવતીકાલે એટલે કે તારીખ 17 એપ્રિલ 2024 ના રોજ શ્રી રામનવમી નિમિત્તે પ્રભુ શ્રી રામની શોભાયાત્રાને લઈને વડોદરા શહેરમાં કોમી એકતા, ભાઈચારો તથા કાયદો અને વ્યવસ્થા સહિત સુલેહ શાંતિ જળવાઈ રહે અને તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તેને લઈને વડોદરા શહેરના સિટી પોલીસ સ્ટેશન ખાતે 5 પોલીસ સ્ટેશનના અગ્રણીઓની શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 5 પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં બંને કોમના અગ્રણીઓ, આયોજકો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ અંગે ડીસીપી પન્ના મોમાયાએ જણાવ્યું કે સમગ્ર શોભાયાત્રાના રૂટ દરમિયાન વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવનાર છે અને સમગ્ર રેલીના રૂટ પર ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું। આ રામનવમીની પહેલી રેલી છે એટલે કદાચ બંને પક્ષે અવિશ્વાસ હોય એવું વાતાવરણ બી હોય, શું થશે તો એ ક્લિયર કરવા માટે જ આપણે અહીંયા ભેગા થયા છીએ। જેમ બધા તહેવાર સારી રીતે આપણે અને શાંતિપૂર્ણ રીતે કોમી એકલાસથી ઉજવીએ છીએ એ રીતે જ આપણો આ કાલનો પરમ દિવસનો તહેવાર ઉજવવાનો છે। કોઈ પણ નાની અમથી વાત તમારે ધ્યાને આવે તો અમને કહેવાનું છે, અમને સૂચન કરવાનું છે। અમે લોકો એલર્ટ જ છીએ અને તમે લોકો અમારા કરતાં વધારે એલર્ટ છે, અમને ખબર છે। અમે જે મોહલ્લામાં નથી પહોંચી શકતા, જે ગ્રુપમાં જે લોકો સાથે અમે નથી પહોંચી શકતા, એ બધાનો તમે પ્રતિનિધિત્વ કરો છો ને એ લોકોને સુધી તમે પહોંચી શકો છો। એ લોકોની શું લાગણી છે, શું વિચારધારા છે એ પણ તમે જાણો છો। તો કંઈ પણ બાબત તમને એવું લાગે કે આ વસ્તુ થોડી ચિંતા કરવા જેવી છે તો તમારે અમારું ધ્યાન દોરવાનું છે। અમે તાત્કાલિક એની પર કાર્યવાહી કરીશું। દિવસ ઉજવા છે ને એમાં કોઈ દે બબાલ થઈ, એમાં કે ધીંગા મસ્તી થઈ, એમાં માથા ફૂટ્યા, તો આ તો ભગવાન રામનો જન્મદિવસ છે, નંબર 1 બરોબર છે। નંબર 2 કે લાસ્ટ યર આ જ બાબતના 4 ગુના દાખલ કરીને 150 માણસને પકડીને પૂરી દીધા છે। એમાં હિન્દુ ભાઈ બી છે, મુસ્લિમ ભાઈ પણ છે, મહિલા પણ છે, પુરુષ પણ છે, બાળકો પણ છે। એટલે પ્લીઝ 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 ટેક કેર અને થોડા આપણે આમાં બહુ વધારે ઉત્સાહમાં નહીં આવી જશું। આ સોકેટને થોડુંક કંટ્રોલમાં રાખશું। કંઈ યાત્રાવાળાને પ્રશ્ન હોય તો અમારી હાજરી છે કયો અમને, મુસ્લિમ ભાઈઓને કંઈ પ્રશ્ન હોય, ડીજે આમ તેમ વાગતું હોય, ગીતો આમ તેમ ગવાતા હોય તો પ્લીઝ અમારી હાજરી છે અમને કયો, અમે આ બધું એક્ટિવિટી બંધ કરાવી દઈશું। રામનો જન્મદિવસ 12 વાગે ઉજવાય છે, જ્યારે કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ રાત્રે 12 વાગે ઉજવાય છે, એવી સમાનતા છે। ગઈ રામનવમીથી આ રામનવમી સુધી, આ ચૈત્ર મહિનાના 8મ, આવતીકાલે 8મ છે, તો 8મ સુધી ઘણા બધા તહેવારો આવી ગયા। વડોદરા શહેર એ સંસ્કારી નગરી કરતાં હવે ઉત્સવોની નગરી વધારે પ્રચલિત છે એમ કહીશું તો ખોટું નથી, પરંતુ એ 8મ સુધી કોઈ પણ જાતનો આપણે બધાની મિટિંગોના આભારી છે કે એકબીજાની કોમ્યુનિટીના આધારથી કે એકબીજાની જે સમજણ છે એ આપણે મિટિંગ દ્વારા પાર પાડીને કઈ રીતે તહેવાર પાસ કરવો એ દરેક વ્યક્તિ જાણતા હોય છે અને દરેકને ખબર છે કે આપણે તહેવાર કઈ રીતે ઉજવા। ઈદ પણ આપણે સારી રીતે ગઈ, બધા જ તહેવારો સારી રીતે ઉજવાયા। ગઈ વખતે જો બેનની હાજરી નહોતી, પરંતુ થોડાક બહારના અનિષ્ટ તત્વોના હિસાબથી થોડુંક શાંતિમાં ડોળાયેલી આપણી, પરંતુ એ તાત્કાલિક દબાવી દેવામાં આવી હતી। એ પણ એકબીજાની યુનિટીના આભારી છે। વસ્તુ એવી છે કે નોર્મલ માણસને તો મારી જ નાખે, તો સરકારમાંથી બી આવું રીતનો જીઆર છે કે આવા ડીજેને બંધ જ કરી દો। આની જગ્યાએ કોઈ બીજા કોઈ અન્ય વાજંત્રો લાવવા જોઈએ। પોલીસ સ્ટેશનમાં તમે જશો તમે ડીજેનું પરમિશન નહીં આપે, સીધી વાત છે, પરંતુ તમે ડીજે જ બંધ કરાવી દો તો જ આ બીમારી નીકળી જાય। એકબીજા સાથે સંધાવવી જોઈએ, નહીં કે લાગણી એકબીજા સાથે દૂર થવી જોઈએ। અમારા આ પ્રયાસો હોવા જોઈએ અને હું એમ માનું છું કે આ મારી વાતને આપ સૌ સાથ આપશો એ આપથી મારી આજીજી છે ને આપ સૌ એમના આમંત્રણને માન આપીને અહીંયા હાજર થયા છીએ એ બદલ હું આપ સૌનું એક વિસ્તારના નાગરિક તરીકે
આભાર માનું છું. આગામી પરમ દિવસે 17 તારીખે રામનવમી છે અને ત્યારબાદ 23 તારીખે હનુમાન જયંતિ છે. બંને દિવસોએ રેલી અને જુલુસ નીકળનાર છે. એ અનુસંધાને આજે સિટી પોલીસ સ્ટેશન ખાતે સિટી પોલીસ ઝોન 4 સમાવેશ સિટી પોલીસ સ્ટેશન, બાપોદ પોલીસ સ્ટેશન, વારસિયા પોલીસ સ્ટેશન, કુંભારવાડા અને કારેલીબાગ 5 પોલીસ સ્ટેશનના એફઓપી શાંતિ સમિતિના સભ્યો આયોજકો સાથે આજે મિટિંગનું આયોજન કરેલું હતું. બંને દિવસે રેલીમાં શું તકેદારી રાખવાની છે, ડીજે બાબતે શું સૂચના છે અને શું એ લોકોએ ફોલો કરવાનું છે, ઇન્સ્ટ્રક્શન્સ આપવામાં આવેલી હતી. સાથોસાથ અમારા બંદોબસ્ત કેવી રીતે રાખવાનો છે એની પણ અમે સૂચના આપી. સોશિયલ મીડિયા પર સંયમ રાખવા માટેની સૂચના આપવામાં આવેલી. સોશિયલ મીડિયા પર અમારો વોચ છે એની પણ અમે જાણકારી આપી અને જ્યારે ચૂંટણીની આચારસંહિતા અમલમાં છે ત્યારે એની પણ પાલન કરવા માટેની સૂચના આપવામાં આવેલી. આ બંદોબસ્ત જે આવનાર છે એમાં અમે લોકોએ ડીપ પોઈન્ટ, ધાબા પોઈન્ટ તેમજ મૂવિંગ બંદોબસ્ત છે. એસઆરપી અને બહારથી ફોર્સ આવનાર છે એનો પણ બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે. ધાબા પર અમે લોકોએ જે પોઈન્ટ મૂકેલા છે એમાં કોઈ એવું કોઈ તત્વ અમને દેખાઈ આવે તો તાત્કાલિક કાર્યવાહી કરીશું. અને બાયનોક્યુલર સાથે અમે ધાબા પર માણસોને રાખેલા છે. સાથોસાથ ડ્રોનથી પણ અમે નજર રાખવાના છીએ. આ રીતે બંદોબસ્તનું આયોજન કરેલું છે અને શાંતિપૂર્ણ રીતે આ તહેવાર પૂરો થાય એ માટે અમે તૈયાર છીએ. જે સંવેદનશીલ વિસ્તાર છે મુસ્લિમ વિસ્તારો આ બધું રસ્તા પતરા દ્વારા બંધ કરવામાં આવશે. હા, એનું પણ અમે આયોજન કરેલું છે. બેરિકેડ્સ અમે દરેક જગ્યાએ લગાવવાના છીએ જેના કારણે કોઈ ઘર્ષણ ન થાય અને રેલી જો છે એ બીજા ઉપર ન જતી રહે એની માટે થઈને. આજની મિટિંગમાં અને આગલી મિટિંગમાં શાંતિ સમિતિની બેઠક હોય છે. એમાં બંને પક્ષોને શાંતિથી તહેવાર ઉજવાય એના માટે અપીલ કરવામાં આવે છે ને એ અપીલ ખરેખર રીતે સક્સેસ જાય છે. એ આ પોલીસ દ્વારા જે પ્રયત્ન થઈ રહ્યા છે એ ખરેખર સહારાની છે, વખાણવા જેવા છે. હું એમને ખૂબ ખૂબ વખાણું છું. ને ડીજેની વસ્તુ છે તો ડીજે તો ખરેખર રીતે કોર્ટે બી ના પાડી છે. એટલે એની જગ્યાએ કોઈ બીજું કોઈ વાજિંત્રો આવે કે જેનાથી કોઈને નુકસાન ના થાય એના માટેનો આપણો એક રજૂઆત હતી. ને દરેક જગ્યા પર સુખ શાંતિ અને રામનવમીનો તહેવાર છે. ઈદનો તહેવાર ખુશાલી ગયો, રામનવમીનો જાય. આવતીકાલે ચૈત્રી નવરાત્રિ પૂરી થશે. બધાને હિન્દુ મુસ્લિમ બધા ભાઈઓને શુભકામના. થેન્ક યુ. શંકરભાઈ સોની, સામાજિક કાર્યકર્તા, શાંતિ સમિતિનો સભ્ય છું, બાપોદ પોલીસ સ્ટેશન. આજે સિટી પોલીસ સ્ટેશનના અંદર આવનારા તહેવાર રામનવમીના દિવસે જે જુલુસ નીકળવાનો છે એ જુલુસ બાબતસર અહીંયા સિટી પોલીસ સ્ટેશનના અંદર મિટિંગ રાખવામાં આવી છે. મિટિંગ રાખવાનું કારણ છે શાંતિથી અને સારી રીતે તહેવાર પસાર થાય માટે ઝોન 4 અને અહીંયાના પીઆઈ શ્રીઓ અને એસીપી સાહેબો હાજર હતા. અને અહીંયા જેટલા ભાઈઓ આવે, દરેક સમાજના ભાઈઓ આવેલા, એ બધા ભાઈઓએ ખભેથી ખભા મેળવીને આ તહેવાર મનાવીશું એનું વચન લીધું છે. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.